Namaste friends, I am Harish Patel from Vijayanagar High School, Naranpura. We completed 2 units. Today you are going to be taught unit number 3. First of all, pre-task. Pre-task 1, you must be the change that you want to see in the world. Do you know who said this? There are people in India who followed these words of Mahatma Gandhi and influenced the lives of many. Let's read about two such people who, with their small initiatives, changed the lives of many. Oh, wastage of water is one of the most serious issues of the country today. But there is one man who decided to help people stop it by helping them single handedly. Therefore, he is also known as One Man NGO. The writer, artist, and cartoonist Abid Surti Vegis were against water wastage. Every Sunday, this national award winner walks around homes in Mumbai and fixes leaking taps to save every drop of water. Wonderful idea, isn't it? Abid says, if I can, you can. Now B, have you heard about the mother of orphans? Sindhumati Sapkal is a social worker who has adopted more than 1000 orphan એટલે અનાથ જેના માતા પિતા ન હોય તેવું 1000 orphan children so far. Her life started as being an unwanted child. Her husband abandoned એટલે ત્યાગ કરવો her when she was 9 months pregnant. She had to beg on the street, beg એટલે ભીખ માગવી. She had to beg on the street to survive and realized about the condition of the orphan children. Her circumstances forced her to lose courage and succumb to the adverse situation. But Sindhumati emerged stronger with every difficulty she faced. Today, she proudly says, I am therefore for all those who have no one. An interview with Arun Krishnamurthy. Arun Krishnamurthy was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India. Found એટલે સ્થાપના કરવી. અરુણ કૃષ્ણમૂર્તિ વોચ જસ્ટ 17 years old. તે 17 વર્ષનો જ હતો વેન હી ફાઉન્ડેડ ધ એનજીઓ, જ્યારે તેણે એક એનજીઓની સ્થાપના કરી હતી જેનું નામ હતું એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, જેને ટૂંકમાં EFI કહેવાય છે. બિગિનિંગ વિથ અ ટર્ટલ વોક, અ મૂવ ટુ સેવ ટર્ટલ એક્સ એન્ડ યંગ હેચલિંગ્સ ઓફ ચેન્નઈ. કાચબાના ઈંડા અને તેના બચ્ચાઓને બચાવવાની એક ચળવળ તેને ચેન્નઈમાં શરૂઆત કરી હતી. ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલ્યુન્ટિયર્સ હેવ ક્લીન્ડ બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ. આજે અરુણ અને તેની ટીમે ઘણા બધા બીચ એટલે સમુદ્ર કિનારો, હેવ ક્લીન્ડ બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ એટલે ઘણા બધા જળાશયો પણ સાફ કર્યા છે ઇન ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પુડુચેરી. ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પુડુચેરીમાં તેમણે ઘણા બધા બીચ અને ઘણા બધા જળાશયો સાફ કર્યા છે. ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ. અરુણ અને તેની ટીમ લેક્સ એટલે સરોવરો, બીચ એટલે સમુદ્ર કિનારો, ઝૂઝ એટલે પ્રાણી સંગ્રહાલય બધું જ સાફ કરે છે. પ્લાન્ટ ટ્રીઝ વૃક્ષો વાવે છે. એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લે એટલે શરીર નાટક દ્વારા લોકોમાં શિક્ષણનો ફેલાવો કરે છે, જાગૃતિ લાવે છે. એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ એટલે પર્યાવરણને અનુકૂળ હોય તેવી કાગળની બેગ્સ પણ બનાવે છે. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ who joined him when they were in class 7th.
અરુણની ટીમમાં એવા વિદ્યાર્થીઓ પણ કહે છે કે જ્યારે 7મામાં હોય ત્યારે જોડાયા હોય એન્ડ કન્ટિન્યુડ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years, અને 5 વર્ષ પછી પણ તેમણે કામ કરવાનું ચાલુ રાખ્યું હોય. હવે તેનું ઇન્ટરવ્યૂ શરૂઆત થાય છે. તેનો પ્રશ્ન પૂછવામાં આવે છે અને તે તેનો જવાબ આપે છે. વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? વિચ એક્સપિરિયન્સ એટલે કયા અનુભવ, વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ બાળક તરીકે તને કયા અનુભવે ઇન્સ્પાયર્ડ એટલે પ્રેરણા આપી યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણ માટે કામ કરવાની તને બાળક તરીકેના કયા અનુભવે પ્રેરણા આપી હતી? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી અને તારી પહેલી જ પ્રવૃત્તિ કઈ હતી? એના જવાબમાં અરુણ કહે છે અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ, મારા ઘરની બાજુમાં એક સુંદર સરોવર હતું. અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ વિચ વન્સ હેડ એ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક, કે જે સરોવરમાં એક વખત ઘણા બધા બર્ડ્સ એટલે પક્ષીઓ, ફ્રોગ્સ એટલે લીટકાઓ અને સ્નેક્સ એટલે સાપ વસવાટ કરતા હતા. વોઝ હેવીલી પોલ્યુટેડ, તે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું. પોલ્યુટેડ એટલે પ્રદૂષિત, એનું ક્રિયાપદ કરવું હોય તો પોલ્યુટ અને નાઉન કરવું હોય તો પોલ્યુશન. જે સરોવર તેના ઘરની બાજુમાં હતું એ ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું. ઇટ લેડ ટુ સ્પ્રેડ ઓફ મોસ્કીટોઝ, તેના કારણે ત્યાં ઘણા બધા મચ્છરોનો ત્રાસ પણ વધી ગયો હતો. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કીટોઝ એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇન ટુ એન અગલી નેબરહુડ, એક વખતનું જે સુંદર જગ્યા હતી એ ખૂબ જ ખરાબ બની ગઈ હતી, ખૂબ જ ગંદી બની ગઈ હતી. ધીસ હર્ટ મી બેડલી, આનાથી મને ઘણું બધું દુઃખ થયું. ધીસ હર્ટ મી બેડલી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ, હું તેના વિશે કંઈક કરવા માગતો હતો. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, હું મારા થોડાક મિત્રોને મળ્યો, અમે બધા ભેગા થયા. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ, મારા ઘરની બાજુમાં જે તળાવ હતું તેને મેં બધા ભેગા મળીને સાફ કર્યું. પોન્ડ એટલે તળાવ, નેક્સ્ટ ટુ માય હાઉસ, મારા ઘરની બાજુમાં જે તળાવ હતું તેને મેં બધા ભેગા મળીને સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી, આ મારી પહેલી પ્રવૃત્તિ હતી. બીજો પ્રશ્ન, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ, તને તમારા માતા પિતા તરફથી કેવો સપોર્ટ મળ્યો હતો? સપોર્ટ એટલે મદદ. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ, તને તારા ટીચર્સ અને પેરેન્ટ્સ તરફથી કેવો સપોર્ટ મળ્યો હતો? વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ, તને તારી પ્રવૃત્તિ અને ભણવાના સમયમાં કોઈ સંઘર્ષ થતો હતો? એના જવાબમાં અરુણ કહે છે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ, સપોર્ટિવ એટલે સમર્થન આપતા હોય તેવા. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ, મને સમર્થન આપનાર હોય તેવા માતા પિતા પ્રાપ્ત થયા હતા કે જેઓ હંમેશા સમજતા હતા. હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ, તેમને ખબર હતી કે મારો જે રસનો વિષય હતો તે પર્યાવરણ હતો. ઇન્ટરેસ્ટ એટલે રસ, વોઝ ધ એન્વાયરમેન્ટ. દે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ, મારે જે કરવું હોય એમાં તેમણે ક્યારેય મને રોક્યો નથી. દે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. ઓન માય પાર્ટ, મારા તરફથી પણ, મારી બાજુથી પણ, આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે, મેં પણ મારા માતા પિતા માટે પણ ધ્યાન રાખ્યું હતું, તેમને મારાથી કોઈ નુકસાન ન થાય કે લાગણી ન દુભાય તો મેં ક્યારેય કર્યું ન હતું. આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ, હું તેમને દરેક વસ્તુ વિશે જાણ કરતો હતો. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન, કોઈ પણ કાર્ય કરું એ પહેલાં હંમેશા હું તેમની સલાહ લેતો હતો, તેમને જાણ કરતો હતો. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, મારે જે શિક્ષકો છે મારે કોઈ પણ કામ કેવી રીતે કરવું એ પણ મને સમજાવતા હતા. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી, હ્યુમિલિટી વિનમ્રતા, તેમણે મને વિનમ્રતા પણ શીખવાડી હતી.
સો દેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગેન્ટ. સ્નોબિશ એટલે અભિમાની, એરોગેન્ટ એટલે અહંકારી, કે જેથી કરીને હું અભિમાની અને અહંકારી ન બનું એવું મારા ટીચર્સે મને શીખવાડ્યું હતું. એન્ડ આઈ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. એન્વાયરમેન્ટ વર્ક એટલે પર્યાવરણને લગતું કાર્ય કરીને હું સુપરસ્ટાર બની જાઉં એવું પણ હું ક્યારેય વિચારતો ન હતો. મારામાં એવું અભિમાન આવતું ન હતું. દે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. તેમણે મને હંમેશા નમ્ર, સિમ્પલ એકદમ સરળ અને નમ્ર બનવાનું, એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, સમગ્ર સમય ભણવાનું પણ તેમણે મને શીખવાડ્યું હતું. આઈ એમ નોટ એ એક્ટિવિસ્ટ. હું કોઈ આંદોલન કરનાર વ્યક્તિ નથી. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. એટલે પર્યાવરણ શાસ્ત્રી છું. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. આ બધું કામ કરીને હું ઘણું બધું શીખ્યો છું. આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. તમારી કોલેજ એટલે તમારી સ્કૂલે તમારા રસમાં કેવી રીતે વધારો કર્યો. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. મારી સ્કૂલ અને મારી કોલેજમાં પુષ્કળ લીલોતરી હતી. હેડ પ્લેન્ટી ઓફ એટલે પુષ્કળ પ્રમાણમાં, ગ્રીન કવર એટલે વધારે વૃક્ષો હોવા, લીલોતરી હોવી. બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ. બંને સ્કૂલ અને કોલેજ એ ઘણા બધા જીવોનું ઘર હતું. વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. આના કારણે મને તેમનું મહત્ત્વ સમજાયું. ઇમ્પોર્ટન્સ એટલે મહત્ત્વતા, એનું વિશેષણ થાય ઇમ્પોર્ટન્ટ. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. હાઉ બ્યુટીફુલ દે આર. તેઓ કેટલા સુંદર છે. હાઉ બ્યુટીફુલ દે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. અને તેમનું રક્ષણ કરવાની આપણે શા માટે જરૂર પડે છે. વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, એનું નામ કરવું તો પ્રોટેક્શન થાય. ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓન. આ પ્રાણીઓ સ્વતંત્ર હોય છે. ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓન એટલે સ્વતંત્ર. ફાઇન્ડ ધેર ફૂડ. તેમનો ખોરાક તેમની જાતે મેળવી લે છે. ફાઇન્ડ ધેર ફૂડ એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. તેઓ હંમેશા એક્ટિવ હોય છે. એક્ટિવ એટલે કાર્યરત. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. તેઓ ક્યારેય આળસુ પણ હોતા નથી. એન્ડ નેવર લેઝી. ઇટ ઇઝ સો પોઝિટિવ. તેઓ ખૂબ હકારાત્મક હોય છે. ઇટ ઇઝ સો પોઝિટિવ. વી હેવ એ લોટ ઓફ ટુ લર્ન ફ્રોમ ધેમ. આપણે તેમનામાંથી ઘણું બધું શીખવાનું હોય છે. લર્ન એટલે શીખવું. વી હેવ એ લોટ ઓફ એટલે પુષ્કળ, ટુ લર્ન ફ્રોમ ધેમ. આપણે પ્રાણીઓમાંથી પણ ઘણું બધું શીખવાનું હોય છે. થેન્ક યુ.